નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. રજપૂત દ્વારા સાયબર ફ્રોડની આપી પ્રતિક્રિયા। તાજેતરમાં સાવરકુંડલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગુનેગારોને નોટિસ આપી અને જ્યારે કોર્ટ દ્વારા હાજર થવાનું હોય ત્યારે હાજર રહેવા માટેની સૂચના આપી હોવાનું પત્રકાર યોગેશભાઈ સતી કુંવરને આપેલ મુલાકાતમાં સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર રજપૂત સાહેબશ્રી દ્વારા જણાવાયું છે। રિપોર્ટ સોની યોગેશ સતી કુંવર। હું એસ.વી. રાજપૂત, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ, ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ। સર, વાત કરવામાં આવે તો સાયબરનો એક ગુનો ડિટેક્ટ થયો છે। શું આખી વિગત છે? કેટલા આરોપીઓ છે? કઈ રીતે એમઓ હતી? શું આખી વાત? જુનાગઢ રેન્જ આઈજી સાહેબ નિલેશ જાડેજા સાહેબ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબની સૂચના છે કે જિલ્લામાં બનતા કોઈ પણ સાયબર ગુના હોય, સાયબરની કોઈ પણ એક્ટિવિટી હોય, કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય જેની અંદર ડિજિટલ માધ્યમોનો ઉપયોગ થયો છે, એને ઘટાડવાનું છે, એને કર્બ કરવાનું છે અને આવા આરોપીઓને પકડીને એમને કાયદામાં જે જોગવાઈ છે એ મુજબની સજા થાય એવી સ્પષ્ટ સૂચનો છે, માર્ગદર્શન છે, જેના આધારે સાયબર પોલીસ સ્ટેશન આવનારી અરજીઓ પર તપાસ કરે છે। એમાં ગુનો બનતો હોય તો ગુનો દાખલ કરે છે, જેના અનુસંધાને કાલે 12 વાગે અમને એક મિનિટ